મહાશિવરાત્રિ. આજે આપણે જોઈશું મહાશિવરાત્રિ વ્રતની કથા. તો પહેલાં જોઈશું વિધિ. તો કે આ વ્રત કરનાર ભક્તે મહાવદ 14ના દિવસે આ વ્રત કરવું. આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર જ કરવો. આ દિવસે ભગવાન શિવને બીલીપત્રો, પુષ્પો ચડાવી અને પૂજા કરવી અને મૃત્યુંજય મંત્ર કે ઓમ નમઃ શિવાય મહામંત્રથી શિવનું મંત્રાજાપ કરવો અને રાત્રે જાગરણ કરવું. તો શરૂ કરીએ મહાશિવરાત્રિની વ્રત કથા. પુરાતન કાળમાં એક વખતે એક પારધી પોતાના ધનુષ્ય બાણ લઈને જંગલમાં શિકાર કરવા ગયો. સમય જોગે તે દિવસે મહાશિવરાત્રિનો દિવસ હતો, એટલે કે મહાવદ 14 હતી. આથી રસ્તામાં જતા આવતા લોકોને ઓમ નમઃ શિવાય રટતા હતા જોઈ આ પારધીને ઘણી નવાઈ લાગી. તેમનું અનુકરણ કરીને પારધી પણ જે કોઈ સામે મળે તેને 2 હાથ જોડી ઓમ નમઃ શિવાય કહેવા લાગ્યો. અજાણતા જ તે ભોળાનાથનું નામ લઈ અને સ્મરણ કરતો રહ્યો. ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ અજાણતા જ લેવાય તો પણ પરમ કૃપાળુ શિવ તો પોતે જ તેનું ફળ આપે છે. અન્ય દેવો કરતાં ભગવાન શિવ બહુ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે, એટલે જ તો ભોળા શંભુ કહેવાય છે. એ દિવસે પારધીને નસીબ જોગે આખો દિવસ ભટકવા છતાં ક્યાંય શિકાર ન મળ્યો. આમને આમ સાંજ થઈ ગઈ. આગળ રસ્તામાં એક નાનકડી નદીના કિનારે એક બીલીનું ઝાડ હતું. આ વિસ્તારમાં જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવશે તો હું એનો શિકાર કરીશ, એમ માનીને પારધી બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. થોડા જ સમય પછી નદી કિનારે એક હરણી પાણી પીવા માટે આવે છે. પારધી હરણીનું નિશાન લેવા માટે પોતાના ભાથામાંથી બાણ કાઢી તૈયાર થયો. પારધીની આ ક્રિયા દરમિયાન અજાણતા જ બીલીના કેટલાક પાન નીચે શિવલિંગ હતું એના પર ખરીને પડ્યા. પારધીના આ હલનચલન અને પાંદડાના અવાજથી હરણી સાવચેત થઈ ગઈ. તેણે જોયું તો પારધી તેનો શિકાર કરવાની તૈયારીમાં જ હતો. હરણીને થયું કે મરવાનું તો છે જ, પણ મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે. તેમણે પારધીને વિનવણી કરી અને કહ્યું, હે પારધી, હું તમને મારતા પહેલાં મારી એક વિનંતી સાંભળો. મને ઘરે જઈને મારા પરિવારને મળીને આવવા દો, પછી નિરાંતે મારો શિકાર કરજો. હરણીના અત્યંત દારિદ્ર્યભર્યા વચનો સાંભળી આજે તો પારધીને પણ દયા આવી ગઈ અને તેના પર વિશ્વાસ મૂકીને હરણીને ઘેર જવા દીધી. થોડોક સમય પસાર થયો ત્યાં એક હરણ પાણી પીવા માટે નદીએ આવ્યો. પારધીએ ફરી બાણનું સંધાન કરતા અજાણતા જ બીલીપત્ર શિવલિંગ પર પડ્યા. હરણે પર હરણીની જેમ જ વાત કરી અને કહ્યું, ભાઈ, હું સોગંદપૂર્વક કહું છું, હમણાં જ મારા પરિવારને મળીને તારી સામે પાછો આવીશ, પછી તું તારે મારો શિકાર કરી લેજે. પારધીએ તેના પર વિશ્વાસ મૂકીને એ હરણને પણ જવા દીધું. પારધી હરણ અને હરણીની રાહ જોતો બેસી રહ્યો. સમય પસાર કરવા તે આજુબાજુના પાન તોડીને નીચે ફેંકી રહ્યો હતો અને વિચારતો હતો કે રસ્તામાં લોકો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કેમ બોલતા હતા. વિચારમાં ને વિચારમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતો ગયો અને બીલીપત્ર નીચે ફેંકતો ગયો. આમ અજાણતા જ શિવનું નામ સ્મરણ થતું રહ્યું અને બીલીપત્રો ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા. થોડી વાર પછી એક હરણનું બચ્ચું પાણી પીવા માટે આવ્યું. પારધીને થયું, અગાઉ 2 હરણ તો જતા જ રહ્યા, હવે આને તો નહીં જ છોડું. પણ હરણના બચ્ચાએ પણ ફરી વાર એ જ વાત કરી, ભાઈ, તમે મને ઘરે જવા દો, હું હમણાં જ મારી માતા અને પરિવારને મળીને તુરંત પાછો આવીશ, પછી તમે સુખેથી મને મારજો. આજે અજાણતા પણ શિવનું નામ લેવાથી તેમનામાં ફરી દયાભાવ પ્રગટ્યો અને દયા ખાઈને તે બચ્ચાને પણ જવા દીધું. આમ અડધી રાત પસાર થઈ ગઈ. પારધી સમય પસાર કરવા અજાણતા જ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતો રહ્યો અને બીલીપત્રોના પાન તોડીને નીચે ફેંકતો રહ્યો. આમને આમ અડધી રાત વીતી ગઈ. પછી હરણ અને તેના બચ્ચા પારધી પાસે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા,
ભાઈ પારધી, અમે અમારા વચન મુજબ પાછા આવી ગયા છીએ. હવે તમે અમારો શિકાર કરી શકો છો. આ સાંભળીને પારધીનું દિલ દ્રવી ઉઠ્યું. તેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. તેને થયું કે આ મૂંગા પ્રાણીઓ હરણા પણ કેટલા સત્યવચની. તેમની સચ્ચાઈ જોઈને પારધીએ પણ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો. હવે પારધીના પુણ્ય જાગૃત થવાથી તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈનો પણ શિકાર નહીં કરું. આ સમયે વહેલી સવાર થઈ. પારધીને અજાણતા જ આખી રાત ભોળાનાથના નામનું સ્મરણ કર્યું હતું અને બીલીપત્રોથી શિવની પૂજા કરી હતી. તેથી ભગવાન ભોળાનાથ એમના પર પ્રસન્ન થઈ ગયા. મહાદેવના પ્રસન્ન થવાથી થોડી જ વારમાં એક અલૌકિક વિમાન અવકાશમાંથી ઉતર્યું અને પારધી તેમજ સત્યવચની હરણાઓને સ્વર્ગલોકમાં લઈને ચાલ્યું ગયું. સત્યવચની હરણાઓ પરથી એક નક્ષત્રનું નામ મૃગશીર્ષ નક્ષત્ર રાખવામાં આવ્યું અને પારધીને પણ શિવગણમાં સ્થાન મળ્યું અને અનન્ય એવી પ્રસિદ્ધિઓ પામ્યા. આમ ભગવાન શિવ જાણીએ અજાણીએ પણ એમની ભક્તિ, સેવા અને પૂજન કરનાર વ્યક્તિ પર પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે. હે કલ્યાણકારી ભોળા શંભુ, અમારા સૌનું પણ જાણીએ અજાણીએ કરેલા સ્મરણથી પ્રસન્ન થઈ અમારા સૌનું કલ્યાણ કરજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ સાથે મિત્રો આપણે મહાશિવરાત્રિની મહાવ્રત કથાનો અહીં પૂર્ણ વિરામ આપીએ છીએ. આવી જ નવી વ્રત કથાઓ સાથે આપણે મળતા રહીશું નવા જ વિડીયોમાં. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, તમારા સગા સંબંધી મિત્રો ગ્રુપ સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ સાથે જ આપણી ચેનલમાં આપણે ગુજરાતી લેખન અને નામ લેખનના શોર્ટ વિડીયો પણ અપલોડ કરીએ છીએ. મળશું નવા વિડીયોમાં. જય ભોળાનાથ, જય શિવ શંભુ. ઓમ નમઃ શિવાય. 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 પાર્વતી પતે હર હર મહાદેવ હર.